મિત્રો આજે તારીખ છે 22/8/2026 સાંજના 8:30-9 વાગ્યાનો વિડીયો છે. અમે શું છે આ વિડીયો મૂકી રહ્યા છે. જો કાલે સિસ્ટમ હતી એના કરતાં જો આ સિસ્ટમ અહીંયા વધુ આવી છે ને અહીંયા જે સિસ્ટમ હતી તે આગળ વધીને વિખેરાણી છે. પણ જો હજી એક સિસ્ટમ અહીંયા છે આપણે જોઈએ છીએ કે એક પછી વાદળા આવી રહ્યા છે એટલે આપણે થોડોક વરસાદ થશે પણ થોડીક હજી 3-4-5 દિવસ રાહ જોવી પડશે. 28થી 3 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તમે જુઓ અને આપણે ગુજરાત ઉપર જો આજે વાતાવરણમાં થોડોક પરિવર્તન આવ્યું તો અમારા ગામમાં છે ને ભાઈ ઝાપટા પડ્યા હતા. જે ઝાપટા 2-3 રેડા આવેલા ઝાપટા વરસાદ ચાલુ રહેશે. એટલે આ સિસ્ટમ છે દરિયાની એક્ટિવિટીની હિસાબે જો અરબી સમુદ્રમાં હું કહેતો તો વાદળા આવ્યા છે. આ બાજુ પણ વાદળા છે. જો અરબી સમુદ્રમાં કાલે વાદળા હતા આજે પણ વાદળા છે. એટલે અરબી સમુદ્રમાં કરંટ આવે તો પણ આપણે ઝાપટા પડી શકે. જો ઝાપટા પડ્યા રાખે ને ફુવારા જેવું થઈ જાય તો આપણે 5 દિવસની રાહત મળી જાય છે. તો 28થી 3 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આગાહીકારો કહી રહ્યા છે. હવે આમાં વિડીયોમાં શું હોય કે જો કઈ બાજુ આપણે ગુજરાત બાજુ જઈ રહ્યા છે. એક કલાકનો એનો એનિમેશન વિડીયો હોય છે એટલે અમે બતાવી રહ્યા છે કે કઈ બાજુ વાદળા જઈ રહ્યા છે. અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. અને અમે છે ને ભાઈ ફ્રી ઓફમાં સેવા આપીએ છીએ. વેતનના કોઈ અમે ચાર્જ નથી લેતા. તો ખેડૂતોને માહિતી માટે આપણે એ લોકોએ ખોટી કોમેન્ટ કરવી નહીં ભાઈ. અમે આમાં કોઈ ચાર્જ નથી લેતા. ફ્રી ઓફમાં છે. અમે ફરજ ગુવસ્વામી નથી ને તો જાહેરાતના પૈસા મળતા હોય છે. આમાં 1 રૂપિયાનો ખર્ચો મારું ઘરનું લાઇટ બિલને હું આ વિડીયો ઉતારું છું. આવજો મિત્રો.